ઝટકો ઉજવાણિયા પંચાયત બેઠકના સભ્ય વઝીરભાઈ 400 સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. દાહોદ જિલ્લાના રાજકારણમાં એક નોંધપાત્ર ગતિવિધિ જોવા મળી છે, જેમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. દાહોદ તાલુકાની ઉજવાણિયા પંચાયત બેઠકમાં સભ્ય વઝીરભાઈએ ભાજપમાંથી રાજીનામું આપીને સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કર્યો છે. પાર્ટીમાં પોતાની સતત અવગણના અને અન્યાય થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે તેમણે મહત્વનો રાજકીય નિર્ણય લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વઝીરભાઈ માત્ર એકલા જ નહીં, પરંતુ પોતાના આશરે 400 જેટલા પ્રબળ સમર્થકોના કાફલા સાથે દાહોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ત્યાં પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પણદા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનો પક્ષપલટો સ્થાનિક ભાજપ સંગઠન માટે એક મોટા પડકાર સમાન માનવામાં આવી રહ્યો છે. સ્થાનિક ચૂંટણીઓના સમીકરણો વચ્ચે આ પક્ષપલટાએ દાહોદના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસના છાવણીમાં ઘટનાથી નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સંગઠન વધુ મજબૂત બન્યાનો દાવો કરાઈ રહ્યો છે. બીજી તરફ ભાજપ માટે ડેમેજ કંટ્રોલ કરવાની નોબત ઊભી થઈ છે. આગામી દિવસોમાં રાજકીય ઉથલપાથલની સીધી અસર તાલુકા પંચાયતના વહીવટ અને ભવિષ્યની રણનીતિઓ પર પડે તેવી પણ પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આજરોજ દાહોદ તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમારા ઉજવાણા જિલ્લા સીટના ઉજવાણા તાલુકા સીટના એવા તાલુકા પંચાયત સભ્ય શ્રી વજીરભાઈ એમની ભારતીય જનતા પાર્ટીને રાજીનામું આપી અને અમારી કોંગ્રેસ પાર્ટીમાં આજે વિધિવત રીતે જોડાય છે. તેઓ વર્ષોથી ભાજપમાં કામગીરી કરતા હતા, પણ એમને છેલ્લે 4-5 વર્ષથી એમને અન્યાય થવાથી પાર્ટીમાં તેઓ આજે સ્વૈચ્છિક રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થઈ રહ્યા છે. અમને ખાતરી છે કે તેઓ અમને સાથ સહકાર પૂરો આપશે અને તેમની સાથે આજે 400 થી 500 માણસોનું જે ટોળું લઈને આવેલા છે એનાથી અમને એવું લાગે છે કે અમે નજીક તાલુકા પંચાયત બનાવવા જઈ રહ્યા છે અને બહુમતીથી તાલુકા પંચાયત પણ આ વખતે વિજય હાંસલ કરીશું એવું અમને આશા અને અપેક્ષા છે.